આવતીકાલે લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ થશે જાહેર। કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેરાત કરી છે અને કહ્યું કે આવતીકાલે લોકસભા ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવામાં આવશે, જેમાં મતદાન તારીખથી લઈને મતગણતરી અને પરિણામ સહિતની તમામ વિગતો જાહેર કરાશે। લોકસભા સાથે કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની પણ જાહેરાત થશે। તમિલનાડુમાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે તમિલનાડુમાં બીજેપીનું પ્રદર્શન આ વખતે ડીએમકે અને વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાનો ઘમંડ તોડી નાખશે। વિપક્ષી ગઠબંધને ક્યારેય તમિલનાડુને વિકસિત બનાવી નહીં શકે। એક તરફ બીજેપીની કલ્યાણકારી સ્કીમ હોય છે તો બીજી તરફ આ લોકોના કરોડોના સ્કેમ હોય છે। કન્યાકુમારીએ બીજેપીને પ્રેમ આપ્યો છે, એટલે જ ડીએમકે ગઠબંધન કન્યાકુમારીના લોકોને સજા આપવા કોઈ મોકો નથી છોડતી। તો તમિલનાડુનો પ્રવાસ પૂર્ણ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળની મુલાકાતે પહોંચ્યા છે। રેલીને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ વખતે કેરળમાં કમળ ખીલવા જઈ રહ્યું છે। વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસ અનેક ડાબેરીઓને કેરળમાં છેતર્યું છે। કેરળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બહુ ખરાબ છે। મહિલાઓ, યુવાનો અને સમાજનો દરેક વર્ગ ભયમાં જીવી રહ્યો છે અને રાજ્ય સરકારમાં બેઠેલા લોકો શાંતિથી સૂઈ રહ્યા છે। તો કોંગ્રેસ અને ડાબેરીઓ કેરળને લૂંટી લીધું છે। કેરળના લોકો આ સમજી ગયા છે। કોંગ્રેસ નેતા નકુલ નાથે ભાજપ પર ધર્મને રાજકીય મંચ પર લાવવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું કે ભાજપે રામ મંદિરને ભાડે પેટે કે પછી ભગવાન રામની એજન્સી લીધી હોય તેવું વર્તન કરે છે। નકુલ નાથે કટાક્ષ કરતા કહ્યું કે ભાજપ પાસે કોઈ મુદ્દો બાકી નથી। બેરોજગારી, મોંઘવારી વગેરે વિશે નહીં, પરંતુ વંશવાદના રાજકારણ વિશે વાત કરી રહ્યા છે। તેઓ પોતાની પાર્ટીમાં વંશવાદી રાજકારણ જોતા નથી। ભાજપ લોકોનું ધ્યાન ભટકાવવા માંગે છે અને લોકસભા ચૂંટણી પહેલા એનઆરસી, સીએએ અને કલમ 370 જેવા મુદ્દા ઉઠાવી રહી છે। પશ્ચિમ બંગાળમાં ટીએમસી બાદ હવે ડાબેરી પક્ષોએ પણ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે। ડાબેરી પક્ષો દ્વારા રાજ્યની 42માંથી 16 લોકસભા બેઠક માટે ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે, જેમાં 13 બેઠકો પર સીપીઆઈએમ અને 3 બેઠક પર ડાબેરી સાથીની પક્ષો ઉમેદવાર છે। તો કેરળમાં પણ કોંગ્રેસ અને ડાબેરીઓ એકબીજા સામે ચૂંટણી લડી રહ્યા છે। હવે બંગાળમાં પણ ડાબેરીઓએ ઉમેદવારોની યાદી જાહેર કરી છે। લોકસભા ચૂંટણી પહેલા પંજાબ કોંગ્રેસને ઝટકો લાગ્યો છે। કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર રાજકુમાર ચબ્બેવાલે પાર્ટીના પ્રાથમિક સભ્ય પદે અને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે। રાજીનામું આપ્યા બાદ ચબ્બેવાલા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ તેઓ લોકસભા ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। તેમને હોશિયારપુર લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે। તો બિહારમાં એનડીએ સરકાર બન્યા બાદ પ્રથમ મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે। બિહારમાં કુલ 36 મંત્રી બનાવવામાં આવી શકે છે। સંભાવના છે કે ભાજપના કોટામાંથી 15 અને જેડીયુ કોટામાંથી 9 મંત્રી બનાવવામાં આવી શકે છે। જોકે હજુ સુધી મંત્રીઓના નામની ઔપચારિક જાહેરાત કરવામાં નથી આવી। તો ચૂંટણી બોન્ડ મુદ્દે કપિલ સિબ્બલે મોદી સરકાર પર પ્રહાર કર્યા અને કહ્યું કે ચૂંટણી બોન્ડની માહિતી પરથી જાણી શકાય છે કે ક્યાંક ને ક્યાંક લાભના બદલામાં લાભ આપવાનું કામ થયું છે। તેમણે પીએમ મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે કોઈએ કહ્યું હતું કે ન ખાઉંગા ન ખાને દૂંગા। પીએમ મોદીએ ભ્રષ્ટાચાર ખતમ કરવાનું વચન આપતા આ વાત કહી હતી। તો જયરામ રમેશે દાવો કર્યો છે કે ઘણી કંપનીઓના મામલા સામે આવ્યા છે જ્યાં ચૂંટણી બોન્ડ તરીકે ફંડ આપવામાં આવ્યું અને પછી તરત જ સરકાર તરફથી મોટા લાભો મળ્યા। તો પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા હિન્દુ શરણાર્થીઓએ સીએમ કેજરીવાલના ઘરની બહાર પ્રદર્શન કર્યું। ત્યારે આ પ્રદર્શનકારીઓ પર કેજરીવાલ ભડક્યા અને કહ્યું કે પાકિસ્તાનીઓની આટલી હિંમત, પહેલા આપણા દેશમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી, આપણા દેશનો કાયદો તોડ્યો, તેમને તો જેલમાં હોવું જોઈએ। તેમની એટલી હિંમત કે તેઓ આપણા દેશમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને હંગામો મચાવી રહ્યા છે। તો સીએએ આવ્યા બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ ફેલાઈ જશે અને લોકોને પરેશાન કરશે।